સમસ્ત આપણા ગામ પરિવારનો, ભારતની નારી શક્તિનો, સદારામ બાપાનો, દયારામ બાપાનો, પૂજ્ય મહેન્દ્રરામ મહારાજ કી. આજના આપણા મંગલ અવસરમાં આપણા જીવનમાં ખૂબ બધી ભૂલો કરેલી છે. એ ભૂલોનું નિવારણ કરવા માટે આસન પર જે મહાપુરુષો બેઠા છે એ આપણી ભૂલો દૂર કરવા માટે આવ્યા છે. એટલે પ્રથમ આ બધા મહાત્માઓને, મહાપુરુષોને, આચાર્યોને અને આદરણીય વંદનીય ભારતની નારી શક્તિમાં જેમનું શુભ નામ છે અને અમારા સંતોમાં એ પોતાની દીકરી કરતા પણ વધારે વાલા છે એવા ભીખીબેન અને આપણા ગામના સોમારામ મહારાજ, જૈનારામ મહારાજ અને આપણા ગામને સૌને બધા પહેલાથી જબરદસ્ત અંતરના ભાવથી તાળીઓથી વધાવો. દાસ બાપા પૂજ્ય સદારામ બાપાની ગાદીને શોભાવી રહ્યા છે. મારે તો આપ સૌને વિનંતી કરવાની છે, આપણે જુનાગઢ આવવાનું થાય, પાટણ આવવાનું થાય, હેડબ્રહ્મા અંબાજી આવવાનું થાય, રણુજા આવવાનું થાય અને આપણને કોઈ પણ તકલીફ પડે તો મને ફોનથી તમે કોન્ટેક્ટ કરજો. અત્યારે કુંભનો મેળો ચાલુ છે. તમારે કુંભના મેળામાં જવાનું હોય અને તમને જો કોઈ લાગે કે અગવડતા પડે એવું છે તો તરત તમે મારો કોન્ટેક્ટ કરજો. મારાથી થાય એટલી બધી મદદ હું તમને કરીશ. પૂજ્ય મહેન્દ્રરામ મહારાજ, પરધીરામ મહારાજ, નિરોધ સંપ્રદાયના સૌ મહાપુરુષો, સાહેબ સંપ્રદાયના સૌ મહાપુરુષો, સાધુ અને સંતોને છેલ્લા 3 વર્ષથી બધા સમાજોના આગેવાનોના કહેવાથી હું પ્રાર્થના કરતો હતો કે મહારાજ, બધા સમાજના માણસો કહે છે દોલતરામ મહારાજ, તમારા પર લોકોનો બહુ ભરોસો છે અને રણુજામાં આપણો ગુજરાતી ભાઈઓ બહેનો દીકરીઓ પગપાળા જાય, સાધન લઈને જાય, એમને ખૂબ અગવડતા પડે છે. તો એ અગવડતા દૂર કરવા માટે અમે બધા સંતો, મહંતો અને સમાજ તમારી સાથે રહીશું. પણ એક સ્થાન એવું બનાવો કે આપણા ગુજરાતી કોઈ પણ ભાઈ બહેનને જે તકલીફ પડે છે એમાં આપણે આખી કદાચ દૂર ન કરી શકીએ તો થોડી ઘણી રાહત મળે એવું તો આપણે કરીએ અને એની સાથે જમીન પણ આપણે ત્યાં રાખી લીધી છે, એનો દસ્તાવેજ પણ થઈ ગયો છે, નળ કનેક્શન પણ આવી ગયું છે, લાઇટ કનેક્શન પણ આવી ગયું છે અને 1.25 લાખ રૂપિયાનું લાઇટ જાય તો જનરેટર પણ મહેસાણાની અંદર ખરીદીને તૈયાર રાખે. રણુજામાં લાઇટની બહુ પ્રોબ્લેમ છે એટલે આપણે જનરેટર પણ ખરીદી લીધું પહેલા એડવાન્સ. સૌને મારી વિનંતી છે, ભગવાન રામદેવજી મહારાજનું આ કાર્ય છે. આમ તો આપણે દર્શન કરવા માટે ગુજરાતી બધા જઈએ છીએ, પણ આ સંતોના આશીર્વાદથી અને સમાજના કહેવાથી રામદેવ પીર રણુજા વાળા મહારાજ એમના ખોળામાં આખા ગુજરાતીઓને બે એવું કરી દીધું. એટલી કૃપા આપણા ઉપર કરી છે આ બેન દીકરીઓના રોટલાના પુણ્યથી, આ બેન દીકરીઓના આશીર્વાદ. એટલે આપણે તકલીફના નિવારણ માટે ટૂંકા ટાઈમમાં કામ શરૂ કરી દઈએ છીએ અને જો આપ સૌના આશીર્વાદ મળશે તો કદાચ આપણે ભાદરવા મહિનાની બીજના દિવસ સુધી લોકો ત્યાં આવે છે ને પગપાળા 11 સુધી. આ તો ત્યાં સુધી
આપણે એના 2 માળ બાંધી દેવાના છે. આમ તો 3 માળ બનાવવાના છે, પણ 2 માળ તો ચોક્કસ થાય એટલી મજૂરી કરી અને મેં બાંધવાના છે. ખૂબ સેવા સાથ સહકાર આપજો, સાથે રહેજો. અને કદાચ આપણાથી ધનથી મજૂરી મદદ થાય એવી નહીં તો કશો વધો નહીં. બધો આખી ગુજરાતની જનતા તમારા ઉપર રાજી છે, પણ જે હાલતું હોય એને વચમાં લગી રહી આખું પાછું ના કરશો તો તમે સૌથી વધારે દોડ આલી એવું અમે માની લેવું. એટલે બધાને મારી વિનંતી છે, બહેનોને, ભાઈઓને, દીકરીઓને, મને જો માર માથા વાર છું, આટલા અનુભવ થયા છે, પણ આ દીકરીઓ ના કહેવાથી, મલાબેન ને બધાના કહેવાથી ને એમની સાથે આ દીકરીઓ ખૂબ નાની હતી ત્યારથી હું જોડાયેલો છું. એટલે ભક્તિની બાબત હોય કે કોઈ પણ બાબત હોય, પણ અમે સંતો એમને દીકરીઓ તરીકે સ્વીકારેલી છે. એટલે દીકરીની જે જરૂર હશે એમાં મહારાજો એમની સાથે હશે અને હશે. પછી કોઈ એવું નહીં કે વિજયબેન રાજકીય આગેવાન થતા હોય તો બધા અમે સંતો હાથે જ છીએ, તમારે ચિંતા કરવાની જરૂર જ નહીં. તમે સંતોની સાથે છો, સંતો તમને આશીર્વાદ આપશે. અને દરેકે દરેકને 2 પહાણ સુધી રાજકીય સત્તા અને ધર્મ સત્તા એ સાથે ચાલે તો સારું. ભગવાન રામ રાજા હતા છતાં પણ ધર્મ સત્તાથી ચાલતા હતા. ગુરુ વશિષ્ઠ મહારાજના એમ પૂછતા હતા. એટલે આપણે જય હો, જય હો. અમારે બ્રહ્માભાઈ 1100 રૂપિયા આપે છે રણુજા ધર્મશાળા. ધ્યાનાભાઈ રણુજા રામદેવજી મહારાજના ઉપર 1100 રૂપિયા આપી તાળીથી વધાવો. જય હો, જય હો, જય હો. ધન્યવાદ, ધન્યવાદ, ધન્યવાદ. ખૂબ સારું કહેવાય. એટલે સૌને મારી વિનંતી છે, હું તો પેલા 10 વાગે ચાલુ કરી 4 વાગ્યા સુધી બોલતો, 7 કલાક બોલતો હતો. રૈયાથી ઉદાજી ભગત આવ્યા છે, હા, એમને પણ 500 રૂપિયા આપ્યા છે. આપણે એમને તાળીથી બતાવી. હો, જય હો. અમે સંતોની સાથે છીએ અને તમારું ધન સાચા માર્ગે વપરાશે એવી અમે અંતરથી સંતો સદગુરુની સાક્ષીએ તમને કહીએ છીએ. તમારું ધન ચોક્કસ સારા માર્ગે વપરાય. જય હો. હીરાબેન, હમણાં હારે લીલાબેન પણ આવ્યા છે. લીલાબેન, લીલાબેન તાળીથી વધાવો જય દીકરીને. હો, જય હો. ધન્ય છે એમના મા બાપને એક દીકરી તરીકે સારા કાર્યની અંદર એમણે હાથમાં ઉભો કર્યો. વાહ. અમૃતસિંહજી ખીમાણાથી આવ્યા છે, અમારે મલોબેન ના વેવાય છે. એમને 2100 રૂપિયા આપ્યા છે. આપણે તાળીથી વધાવીએ. વાહ.